જિજ્ઞાસા મીડિયા ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરવી છે પોરબંદરથી મળી રહેલ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારની। પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના સામે આવી છે। કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું છે। અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। તમામ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 2 માસ પહેલા પણ સમુદ્રમાં એક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર છે ક્રેશ થયું હતું, ત્યારે ફરી એકવાર આજે આ ઘટના બની છે। કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયું છે। એર એન્ક્લેવ પર આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે। અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હવે આ હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું હતું એ તમામ વિગતો હાલ સામે નથી આવી। અમારા સંવાદદાતા હિતેશ ઠકરાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। હિતેશ, કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના બની છે, કેવી રીતે ક્રેશ થયું હતું, કોઈ વિગતો મળી છે? ચોક્કસથી જણાવી દઉં કે પોરબંદર નેશનલ હાઈવે પર કોસ્ટગાર્ડનું એરપોર્ટ આવેલું છે અને આજે લગભગ 12:30 અરસામાં અચાનક જ હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને લગભગ 3 થી વધુ લોકોને ઈજા થઈ છે અને તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। આ હેલિકોપ્ટર પણ ત્યાં સળગી ગયું છે। અત્યારે રેસ્ક્યુ અને બચાવની કામગીરી ચાલુ છે। તમામ એજન્સીઓ, પોલીસની અને એસઓજી સહિતની તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તમામ એરપોર્ટ પર આવી ગઈ છે અને અંદર સંપૂર્ણપણે ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે। એસપી સહિતનો કાફલો જે છે તે અત્યારે એરપોર્ટના ગેટથી અંદર પસાર થઈ રહ્યો છે। થોડી જ ક્ષણોમાં જે કંઈ ઘટના છે એની વિગતો બહાર આવશે, પરંતુ કેટલા મોત થયા છે કે તેને કેટલી ઈજા થઈ છે તે હજુ સુધી બહાર નથી આવ્યું। આ એરપોર્ટ ક્યાં હેલિકોપ્ટર છે ક્યાંથી જતું હતું, ક્યાં આવતું હતું એ હજી સંપૂર્ણ જાણકારી નથી મળી, પરંતુ આ હેલિકોપ્ટર છે તે માત્ર અત્યારે લેન્ડ થયું હોવાની જાણકારી મળી રહી છે અને લેન્ડ થતા સમયે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે। જી બિલકુલ હિતેશ, દ્રશ્યો પણ જોઈ શકાય છે, ખૂબ જ ભયાનક એ દ્રશ્યો છે। આપ પણ જે રીતે કહી રહ્યા છો કે હાલ કોઈ પ્રાથમિક જાણકારી નથી મળી કે એ ક્યાંથી ક્યાં જઈ રહ્યું હતું, પણ કેટલા લોકો સવાર હતા, કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, એ કોઈ ચોક્કસ વિગતો મળી શકી છે? જી હજુ તો અત્યારે 3 લોકો સિવિલ હોસ્પિટલે ઇજાગ્રસ્ત પહોંચ્યા છે, પરંતુ હજુ કેટલા અંદર છે કેટલા બહાર છે તેની વિગતો નથી મળી, પરંતુ 3 લોકોને તો ઈજા થઈ છે અને હોસ્પિટલે સારવાર માટે પહોંચાડી પણ દેવામાં આવ્યા છે। આટલી જાણકારી મળી રહી છે। હિતેશ, જે રીતે અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા છે, એટલે આપે પણ કહ્યું કે તાત્કાલિક તમામ ટીમ છે ત્યાં સ્થળ પર પહોંચી ગઈ છે। આ હેલિકોપ્ટર છે ત્યાં હતું એ પહેલા કોઈ વિગતો સામે આવી હતી, ત્યાં કોઈ હાજર હતું, કોઈ આ ઘટના જોઈ હોય એવું કંઈ બન્યું છે, એ કોઈ વિગતો મળી રહી છે? જી હજુ કોસ્ટગાર્ડ છે એ અત્યારે પોતાને માત્ર ને માત્ર સુરક્ષા એજન્સીઓ સિવાય કોઈને એન્ટ્રી આપતી નથી અને અંદર જવા પણ દેતી નથી અને આસપાસનો વિસ્તાર છે કોર્ડન કરી લેવામાં આવ્યો છે। એટલે હજુ સુધી કોઈ પ્રાથમિક વિગતો જે બહારથી આપણે મળી રહી છે એટલી જ વિગતો આપણે મળી છે અને અગાઉ પણ લગભગ 2 માસ પહેલા પોરબંદરથી માધવપુર સાઈડના દરિયા તરફ કોસ્ટગાર્ડ ક્રેશ થયું હતું, તેમાં પણ કેઝ્યુઅલિટી થઈ હતી અને આજે ફરીથી આ ઘટના બની છે। એટલે બહુ મોટા સવાલો છે કે હેલિકોપ્ટર ક્રેશ થવાના જે પ્રશ્નો ઉભા થયા છે કે ચેલેન્જ કોસ્ટગાર્ડ માટે બની ગઈ છે। હિતેશ, એટલે ક્યાંય ટેકનિકલ ખામી સર્જાઈ હોય એવી સંભાવના વ્યક્ત કરી શકાય અત્યારે? જી ચોક્કસથી કહી શકાય કે કારણ કે આ ટેકનિકલ કારણે ખામી સર્જાની હોય તેના કારણે ક્રેશ થયું હોય છે। હજુ તો જ્યાં સુધી આની તપાસ નહીં થાય, બ્લેક બોક્સ જ્યાં સુધી બહાર નહીં આવે અને FSLમાં જશે, FSLની ટીમ તપાસ કરશે, તે તમામ જે કામગીરી છે તે અત્યારે અંદર તમામ એજન્સીઓ જઈ અને ઝીણવટભરી તપાસ કરી રહી છે। FSLની ટીમ પણ આવી ગઈ છે। ફાયર ફાઈટરથી આ આગને કંટ્રોલ કરવાની પણ તડામાર તૈયારી ચાલી રહી છે। બિલકુલ હિતેશ, આભાર સમગ્ર માહિતી